આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર જન્મોત્સવ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત દત્તાત્રેય જયંતીના ઉત્સવ વિશે તેની વાર્તા સાંભળશું। દત્તાત્રેય જયંતીનો ઉત્સવ માર્ગશીર્ષ એટલે કે અગ્રહાયણ મહિનાની પૂર્ણિમાની રાત્રે આયોજિત થાય છે। તેને દત્ત જયંતી પણ કહેવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર શ્રી દત્તાત્રેય જયંતી ના દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો। તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગનું પોતાનું આગવું મહત્વ છે। પછી ભલે ને તે દત્તાત્રેય જયંતી હોય, ખાસ કરીને તો દક્ષિણ ભારતમાં ભગવાન દત્તાત્રેયને સમર્પિત અનેક મંદિરો છે। તેઓ મહારાષ્ટ્ર રાજ્યના એક અગ્રણી દેવતા છે અને દત્તાત્રેયના અનુયાયીઓમાં પ્રખ્યાત દત્ત સંપ્રદાયનો ઉદય થયો। ભગવાન દત્તાત્રેય 3 માથા અને 6 હાથ ધરાવે છે અને દરેક હાથમાં સહાયક વસ્તુઓ ધરાવે છે। દત્તાત્રેય જયંતીના દિવસે તેમના અનુયાયીઓ તેમની સંપૂર્ણ પૂજા કરે છે। આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રના ભગવાન દત્તાત્રેયનો આ તહેવાર દત્ત મંદિરોમાં ખૂબ જ ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે। વળી એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે અને દત્તાત્રેય જયંતી ઉપર ઉપવાસ કરે ત્યારે તેમની સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે। ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દિવ્ય અવતાર માનવામાં આવે છે, કારણ કે તેમના અનુયાયીઓ તેમને શ્રી ગુરુ દેવદૂત તરીકે પણ ઓળખે છે। ગુરુ દત્તાત્રેય, નાથપંથ અને સૂફી સંપ્રદાયો આ બંને માટે દેવત્વ માનવામાં આવતા હતા અને તેઓ તેમને ખૂબ જ આદરપૂર્વક માન આપતા હતા। વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયમાં તેમને ગુરુ સ્વામી, ગુરુ રાજ અને ગુરુ દેવજી પણ કહેવામાં આવતા હતા। તેમને ગુરુઓના ગુરુ તરીકે પણ પૂજવામાં આવતા હતા। શ્રી દત્તાત્રેયે સામાજિક સમાનતા અને બંધુત્વના વિચારનો પાયો નાખ્યો હતો। શ્રીમદ ભાગવત ગીતા મુજબ દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી જ્ઞાન અને સૂઝ પ્રાપ્ત થઈ હતી અને ભગવાન દત્તના નામે દત્ત સંપ્રદાયનો ઉદય થયો। એક ધાર્મિક સર્વેક્ષણ મુજબ તેઓ દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો અને ભક્તો છે। આ દત્તાત્રેય જયંતીના દિવસે શ્રી દત્તનો સિદ્ધાંત પૃથ્વી ઉપર અન્ય કોઈ પણ દિવસ કરતા 1000 ગણો વધુ સક્રિય હોય છે। આથી તેમના ભક્તો શ્રી દત્તાત્રેયનું નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક સન્માન કરીને દત્ત સિદ્ધાંતનો લાભ મેળવી શકે છે। વળી એવું કહેવાય છે કે શ્રી દત્તાત્રેય જયંતીની ઉજવણી જીવનની મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે અને વ્યક્તિની સિદ્ધિમાં આવતા અવરોધોને દૂર કરી શકે છે। અને હવે જાણીએ દત્તાત્રેય જયંતીનો ઇતિહાસ। તો આ દત્તાત્રેય ભગવાનના માતા પિતા સતી અનસૂયા અને ઋષિ અત્રિ હતા। આ અનસૂયાને એક શ્રદ્ધાળુ અને પવિત્ર પત્નીનું આદર્શ ઉદાહરણ માનવામાં આવતું હતું। તેમણે પવિત્ર ત્રિમૂર્તિ શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી શિવ સમાન પુત્ર પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી। એક વખત નારદ મુનિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને જોવા માટે સ્વર્ગમાન ગયા હતા ત્યારે તેના બદલે તેનો સામનો દેવી સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીની સાથે થયો।
તે નારદ મુનિએ ત્રણેય પત્નીઓને જણાવ્યું કે દુનિયાભરમાં ફરવા છતાં તેમને અત્રિ ઋષિની પત્ની અનસૂયા જેવી વિનમ્ર અને સદાચારી સ્ત્રી ક્યારેય મળી નથી. ત્યારે આવું સાંભળી તેઓ સતીની ઈર્ષ્યા કરવા લાગ્યા અને તેમનો અહંકાર ઘવાયો. પછી તો નારદ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા અને આ ત્રણેય દેવીઓએ તેમના પતિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સતી અનસૂયાના ધર્મની પરીક્ષા કરવા વિનંતી કરી. તે જ સમયે ત્રિદેવ અત્રિ ઋષિના ઘરે પહોંચ્યા ને તેમણે સાથે મળીને ઋષિઓનો વેશ ધારણ કર્યો અને અનસૂયા પાસેથી દાન માગીને તેમણે ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે અનસૂયાએ આતિથ્યને પોતાનો ધર્મ માન્યો. તેથી તેમણે તેઓને સ્નાન કરવા અને પછી ભોજન લેવા માટે કહ્યું. એટલે સ્નાન કરીને ત્રણેય દેવતાઓ પાછા ફર્યા અને અનસૂયાએ તેમને બેસવા કહ્યું. આ ત્રણેય દેવતાઓએ સતીને જાણ કરી હતી કે તેઓને માત્ર નગ્ન હોય ત્યારે તેમની કુદરતી સ્થિતિમાં જ ખવડાવશે. ત્યારે સતીએ પોતાના પાતિવ્રતના પ્રભાવથી ત્રિદેવોને 6 માસના બાળકો બનાવી દીધા અને તેમની ઈચ્છાનુસારે સ્તનપાન કરાવ્યું. એટલામાં તો અત્રિ ઋષિ આવી જાય છે. ત્યારે અનસૂયાએ ઋષિ અત્રિને આ સઘળું વૃત્તાંત કહ્યું ને પછી તો ત્રણેય શિશુઓ ઘણા સમય સુધી આશ્રમમાં રહ્યા અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પત્નીઓ પોતાના પતિ પાછા ન ફરતા ચિંતિત થઈ ગઈ. તેવામાં ત્યાં નારદજીએ આવીને તેઓને સઘળી હકીકત કહી સંભળાવી ને પછી ત્રણેય દેવીઓએ અનસૂયાની ક્ષમા માગી અને તેમના પતિઓને પાછા ફરવા માટે વિનંતી કરી. ત્યારબાદ આ ત્રિમૂર્તિએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને અત્રિ અને અનસૂયાને 3 માથા અને 6 હાથ સાથે એક થઈ દત્તાત્રેય નામનો પુત્ર આપ્યો. તેમના ભાઈ બહેનો ચંદ્રદેવ અને ઋષિ દુર્વાસા અનુક્રમે શ્રી બ્રહ્મા અને શ્રી શિવના અવતાર કહેવાય છે. પરંતુ તેમને શ્રી વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે. એટલે શ્રી દત્તાત્રેયને તેમની જન્મ જયંતિ પર યાદ કરવા અને આદર આપવા માટે દત્ત જયંતિ મનાવવામાં આવે છે. આ દત્તાત્રેય જયંતિની ઉજવણીમાં તેમના ભક્તો વહેલા ઉઠે છે. ઘરમાં દેવતાની પ્રાર્થના કરીને ભગવાન દત્તાત્રેયને સમર્પિત મંદિરોમાં દર્શન કરવા જાય છે. આ દિવસે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભક્તો ભગવાનના માનમાં ભક્તિ ગીતો અને મંત્રોનું પઠન કરે છે. વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજાનું આયોજન કરે છે અને ભગવાનને અભિષેક કરાવવામાં આવે છે ને આ દિવસે કેટલાક ભક્તો ઉપવાસ પણ કરે છે તો કેટલાક ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ભગવાનની ધૂપ, દીવા, કપૂર અને ફૂલોથી વિશેષ પૂજા કરે છે. ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓનું ઘરે અને મંદિરોમાં પૂજન કરવામાં આવે છે જેથી તેઓ સદાચારનો માર્ગ પ્રાપ્ત કરી શકે છે. કેટલીક જગ્યાએ અવધૂત ગીતા અને જીવન મુક્ત ગીતાનો પાઠ કરવામાં આવે છે જેમાં ભગવાનની વાતોનો પણ સમાવેશ થાય છે. પૂજા વિધિ દરમિયાન ભક્તો એ દેવતાની મૂર્તિ ઉપર ચંદનનો લેપ, સિંદૂર અને હળદર લગાવીને પૂજા કરે છે. આ પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવો જેમાં શ્રી ગુરુ દત્તાત્રેયાય નમઃ, ઓમ શ્રી ગુરુદેવ દત્તા અથવા હરિ ઓમ તત્સત જય ગુરુ દત્ત આ મંત્રોના જાપ મન અને આત્માને શુદ્ધ કરવાની એક શ્રેષ્ઠ રીત છે. વળી તેમના અનુયાયીઓએ દત્ત મહાત્મ્ય, ગુરુ ચરિત્ર અને દત્ત પ્રબોધ વાંચવા અથવા તહેવારની યાદમાં
ભજન ગાવા માટે પણ સમય કાઢવો. અને આ છે ભગવાન દત્તાત્રેય માટે બીજ મંત્ર. દક્ષિણામૂર્તિ બીજમ ચ રામાબિકેન સંયુક્તમ દ્રમ ઇત્યેકાક્ષરમ જ્ઞેયમ બિંદુનાથા કલાત્મકમ દત્તસ્યાદિ મંત્રસ્ય દાત્રે સ્યાદિમસ્વરઃ તત્ર સ્થારેપન સંયુક્તન બિંદુનાદા કલાત્મિકા યતત બીજમ માયાપારોકમ બ્રહ્મા વિષ્ણુ શિવનામકમ. અને દત્તાત્રેય જયંતીના ઉપવાસના નિયમો જોઈએ તો ઉપવાસ દરમિયાન સામાન્ય રીતે શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવવા માટે દૂધ, ફળો અને અન્ય સાત્વિક વસ્તુઓનો ઉપયોગ કરીને અનાજ અને રાંધેલા ભોજનનું સેવન કરવું નહીં, તથા આધ્યાત્મિક ધ્યાનને નિયંત્રિત કરવા માટે માંસ, ડુંગળી અને લસણ જેવા તામસિક ભોજનનો સંપૂર્ણપણે નિષેધ કરવામાં આવે છે. હવે દત્તાત્રેય જયંતીના લાભો જોઈએ તો દત્તાત્રેય જયંતીનો પવિત્ર તહેવાર ભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પ્રદાન કરે છે અને નવી વસ્તુઓ શીખવાની તેમની ક્ષમતામાં સુધારો કરે છે. હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે અને તેઓ જીવનમાં સફળ થઈ શકે છે. ભક્તો ભગવાન દત્તાત્રેયને સર્વવ્યાપી તરીકે ઓળખે છે. તેમની સમક્ષ પોતાના અહંકારનું બલિદાન આપતા તેઓ શક્તિ પ્રદાન કરે છે અને બુદ્ધિ સુધારે છે. વળી તેમને અહંકાર દૂર કરવા માટે માનવામાં આવે છે અને તેથી એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ પ્રત્યે કરુણા, પ્રેમ અને કાળજીથી કાર્ય કરવાનું શરૂ કરે છે. જીવનના ધ્યેયો અને ધ્યાનનું સર્વોચ્ચ જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તો ચિંતા અને અજાણ્યા ભયથી દૂર થશે. ભગવાન દત્તાત્રેય ગ્રહોના દુઃખોને દૂર કરવામાં, માનસિક દુઃખોને દૂર કરવામાં અને પૂર્વજોના પ્રશ્નોના ઉકેલમાં મદદ કરશે. દત્તાત્રેય જયંતી પર દેવતાને પ્રસન્ન કરવાથી જીવનમાં ન્યાયી માર્ગ પ્રાપ્ત થાય છે. ભક્તો તેમના આત્માને દરેક કર્મ પ્રવૃત્તિ અને બંધનમાંથી મુક્ત કરીને તેમની આધ્યાત્મિકતા કેળવી શકશે. આ દત્તાત્રેયે પોતાના જીવનમાં 24 ગુરુ બનાવ્યા હતા. આ ગુરુઓના માધ્યમથી આપણને સુખી જીવનના સૂત્ર જણાવ્યા છે. ને આ ગુરુ ક્યાં હતા અને તેમની પાસેથી શું શીખવા મળી શકે છે? પ્રથમ ગુરુ પૃથ્વી. સહનશીલતા અને પરોપકારની ભાવના પૃથ્વીથી શીખી શકીએ છીએ. પૃથ્વી પર લોકો અનેક પ્રકારના આઘાત કરે, ઉત્પાત કરે, ખોદકામ કરે, પરંતુ પૃથ્વી દરેક આઘાતને પરોપકારની ભાવનાથી સહન કરે છે. બીજા ગુરુ પિંગલા વેશ્યા. પિંગલા નામની વેશ્યા પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી હતી કે માત્ર પૈસા માટે જ જીવવું ન જોઈએ. પિંગલા માત્ર પૈસા પ્રાપ્ત કરવા માટે જ કોઈ પણ પુરુષ તરફ એ દ્રષ્ટિએ જુએ છે કે તે ધની છે અને તેને ધન પ્રાપ્ત થશે, ને ધનની કામનામાં તે સૂઈ નથી શકતી. એક દિવસ પિંગલા વેશ્યાના મનમાં વૈરાગ્યનો ભાવ જાગ્યો. ત્યારે તેને સમજાયું કે પૈસાથી જ નહીં પણ પરમાત્માનું ધ્યાન કરવામાં જ સાચું સુખ મળે. ત્યારે તેને શાંતિથી ઊંઘ આવી. ત્રીજા ગુરુ કબૂતર. કબૂતરની જોડી જાળમાં ફસાયેલા બચ્ચાઓને જોઈને પોતે પણ જાળમાં ફસાઈ જાય છે. તેનાથી એ શીખ લઈ શકાય કે કોઈની સાથે વધુ મોહ દુઃખનું કારણ બને છે. ચોથા ગુરુ સૂર્ય. સૂર્ય પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી હતી કે તે એક જ હોવા છતાં પણ સૂર્ય અલગ માધ્યમોથી અલગ દેખાય છે. આમ આત્મા પણ એક જ છે, પરંતુ તે
અનેક રૂપમાં જોવા મળે છે. પાંચમા ગુરુ વાયુ, જે પ્રકારે સારી કે ખરાબ જગ્યાએ ગયા પછી પણ વાયુ મૂળ રૂપ સ્વચ્છ જ રહે છે, એ જ રીતે સારા કે ખરાબ લોકોની સાથે રહેવા છતાં પણ આપણે પોતાની ઈચ્છાઈ એટલે કે સારાપણું છોડવી ન જોઈએ. છઠ્ઠા ગુરુ હરણ. હરણ ઉછળકૂદ, મોજ મસ્તીમાં એટલું ખોવાઈ જાય છે કે તેને પોતાની આસપાસ સિંહ કે બીજા કોઈ હિંસક જાનવર હોવાનો આભાસ જ નથી થઈ શકતો, અને તે માર્યું જાય છે. તેનાથી એ શીખી શકાય છે કે આપણે ક્યારેય મોજ મસ્તીમાં પણ લાપરવાહ ન બનવું જોઈએ. સાતમા ગુરુ સમુદ્ર. જીવનના ઉતાર ચઢાવમાં પણ ખુશ અને ગતિશીલ રહેવું. તે સમુદ્રમાંથી ગુણ લીધો. આઠમા ગુરુ પતંગિયું. જે રીતે પતંગિયું આગ તરફ આકર્ષિત થઈને બળી જાય, એ જ રીતે રૂપ રંગથી આકર્ષિત અને જૂઠાન મોહમાં ન ગૂંચવાવું. આ શીખ લીધી. નવમા ગુરુ હાથી. હાથી હાથણીના સંપર્કમાં આવતાની સાથે જ તેની પ્રત્યે આસક્ત થઈ જાય છે. તે હાથીથી એ શીખી શકાય કે સંન્યાસી અને તપસ્વી પુરુષોએ સ્ત્રીથી ખૂબ જ દૂર રહેવું જોઈએ. દસમા ગુરુ આકાશ. દત્તાત્રેયજીએ આકાશમાંથી એ શીખ લીધી કે દેશ, કાળ અને પરિસ્થિતિઓ સાથેના લગાવથી દૂર રહેવું જોઈએ, કારણ કે આકાશ નિર્લેપ છે. 11મા ગુરુ પાણી. દત્તાત્રેયજીએ પાણીથી એ શીખ લીધી કે આપણે પાણીની જેમ સદૈવ પવિત્ર રહેવું જોઈએ. 12મા ગુરુ મધપૂડામાંથી મધ કાઢનાર. મધુમાખીઓ મધ એકઠું કરે અને એક દિવસ મધપૂડામાંથી મધ કાઢનારા બધુંય મધ લઈ જાય. આ વાતથી એ શીખી શકાય કે જરૂરિયાતથી વધુ વસ્તુઓ એકઠી કરીને ન રાખવી જોઈએ. 13મા ગુરુ માછલી. આપણે સ્વાદનો લોભ ન રાખવો. માછલી કોઈ કાંટામાં ફસાયેલા માંસના ટુકડાને ખાવા માટે ચાલી આવે અને અંતે પ્રાણ ખોઈ બેસે. તેમજ આપણે સ્વાદનો એટલો વધુ મોહ ન રાખવો. એવું જ ભોજન કરો જે સ્વાસ્થ્ય માટે સારું હોય. 14મા ગુરુ કુરર. એટલે કે ટીડોડી કે ક્રોંચ. કુરરથી એ શીખવું જોઈએ કે વસ્તુઓને પાસે રાખવાનું છોડવું. કુરર પક્ષી માંસના ટુકડાને ચાંચમાં દબાવીને રાખે, પરંતુ તેને ખાતું નથી. અને જ્યારે બીજા બળવાન પક્ષી તે માંસના ટુકડાને જુએ તો કુરર પાસેથી છીનવી લે, ને તે માંસનો ટુકડો છોડ્યા પછી જ કુરરને શાંતિ મળે છે. 15મા ગુરુ બાળક. નાના બાળકથી શીખ મળે છે કે હંમેશા ચિંતા મુક્ત અને પ્રસન્ન રહેવું જોઈએ. 16મા ગુરુ આગ. આગથી દત્તાત્રેયજીએ શીખ લીધી કે ગમે તેવી સ્થિતિ હોય, આપણે એ સ્થિતિઓમાં ઢળી જવું. આગ અલગ અલગ લાકડાઓની વચ્ચે રહેવા છતાં પણ એક જ જેવી નજર આવે છે. તે આપણે પણ દરેક સ્થિતિમાં એક જેવા જ રહેવું જોઈએ. 17મા ગુરુ ચંદ્ર. આત્મા લાભ હાનિથી પર હોય છે. એવી જ રીતે ઘટવા કે વધવા છતાં પણ ચંદ્રની ચમક અને શીતળતા બદલાતી નથી ને હંમેશા એક જેવી જ રહે. તેમ આત્મા પણ કોઈ પણ પ્રકારના લાભ હાનિથી બદલાતો નથી. 18મો ગુરુ કુંવારી કન્યા. કુંવારી કન્યાથી એ શીખવું જોઈએ કે એકલા રહીને પણ કામ કરતા અને આગળ વધતા રહેવું. દત્તાત્રેયજીએ એક કુંવારી કન્યા જોઈ, જે ધાન્ય કૂટી રહી હતી. ધાન કૂટતી વખતે તે કન્યા બંગડીઓનો અવાજ કરી રહી હતી, ને બહાર મહેમાન બેઠા હતા, જેમને બંગડીઓના અવાજથી
પરેશાની થઈ રહી હતી. ત્યારે તે કન્યાએ બંગડીઓ જ તોડી નાખીને હાથમાં બસ એક બંગડી રહેવા દીધી. ત્યારબાદ તે કન્યાએ અવાજ કર્યા વગર ધાન્ય કૂટ્યું. તેમ આપણે પણ બીજાને પરેશાન કર્યા વગર જ શાંત રહીને કામ કરતા રહેવું. 19માં ગુરુ શરકૃત કે તીર બનાવનારો. અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં રાખવું. દત્તાત્રેયજીએ એક તીર બનાવનારો જોયો, જે તીર બનાવવામાં એટલો મગ્ન હતો કે તેની પાસેથી રાજાની સવારી નીકળી ગઈ, પરંતુ તેનું ધ્યાનભંગ થયું ન હતું. 20માં ગુરુ સાપ. દત્તાત્રેયજીએ સાપથી શીખ લીધી કે કોઈ પણ સંન્યાસીને એકલા જ જીવન વ્યતીત કરવું. સાથે જ ક્યારેય એક જગ્યાએ રોકાઈને ન રહેવું. એક જગ્યાએથી બીજી જગ્યા જઈ એથી જ્ઞાન એકત્ર કરવું અને જ્ઞાન વહેંચતા રહેવું. 21માં ગુરુ કરોળિયો. કરોળિયા પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી કે ભગવાન માયાજાળ રચે અને તેને સમાપ્ત પણ કરી દે. એ જ રીતે કરોળિયો પોતે જાળ બનાવે અને તેમાં જ વિચરણ કરીને અંતે તે પોતે જ તેને ગળી જાય. એ જ પ્રકારે ભગવાન માયાથી સૃષ્ટિની રચના કરે અને અંતે પોતે જ સમેટી લે છે. 22માં ગુરુ ભૃંગી કીડો એટલે ભમરી. આ કીડામાંથી દત્તાત્રેયજીએ શીખ લીધી કે સારા હોય કે ખરાબ, જ્યાં જેવા વિચારોમાં મન લગાવશો મન એવું જ થઈ જાય છે. 23માં ગુરુ ભમરો કે મધમાખી. ભમરામાંથી દત્તાત્રેયજીએ એ શીખ લીધી કે જ્યાં પણ સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી. જે પ્રકારે ભમરો કે મધમાખી અલગ અલગ ફૂલોમાંથી પરાગને લઈ લે છે. 24માં ગુરુ અજગર. અજગર પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી કે આપણે જીવનમાં સંતોષી બનવું. જે મળી જાય તેનો ખુશી ખુશી સ્વીકાર કરવો જોઈએ. આમ દત્તાત્રેય જયંતી એ એક આનંદદાયક તહેવાર છે, જે ભક્તો ને ભગવાનની દિવ્યતાની ઉજવણી માટે આવે છે. અને ભગવાનને પ્રસન્ન કરીને ભક્તો તેમનું શાણપણ અને માર્ગદર્શન શોધે અને શાંતિ, ધ્યાન, જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસથી ભરપૂર જીવન માટે પ્રયત્નશીલ રહે છે. આમ આપણે દત્તાત્રેય જયંતીનો ઇતિહાસ અને ધાર્મિક વિધિના મહત્વ અંગે જરૂરી વિગતોની ચર્ચા કરી છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.